શાંતિ 22/2/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમને જે બાપ સંભળાવે છે તે સાંભળો. આસુરી વાતો નહીં સાંભળો, નહીં બોલો. હિયર નો ઇવિલ, સી નો ઇવિલ. પ્રશ્ન છે, તમને બાળકોને કયો નિશ્ચય બાપ દ્વારા જ થયો છે? ઉત્તર છે, બાપ તમને નિશ્ચય કરાવે છે કે હું તમારો બાપ પણ છું, ટીચર પણ છું, સતગુરુ પણ છું. તમે પુરુષાર્થ કરો આ સ્મૃતિમાં રહેવાનો, પરંતુ માયા તમને આ ભૂલાવે છે. અજ્ઞાન કાળમાં તો માયાની વાત નથી. પ્રશ્ન છે, કયો ચાર્ટ રાખવામાં વિશાળ બુદ્ધિ જોઈએ? પોતાને આત્મા સમજી બાપને કેટલા સમય યાદ કર્યા આ ચાર્ટ રાખવામાં મોટી વિશાળ બુદ્ધિ જોઈએ. દેહી અભિમાની થઈ બાપને યાદ કરો ત્યારે વિકર્મ વિનાશ થાય. ઓમ શાંતિ. સ્ટુડન્ટને આ સમજ્યું કે ટીચર આવેલા છે. આ તો બાળકો જાણે છે તે બાપ પણ છે, શિક્ષક પણ છે અને સુપ્રીમ સતગુરુ પણ છે. બાળકોને સ્મૃતિમાં છે, પરંતુ નંબર 12 પુરુષાર્થ અનુસાર. કાયદો કહે છે, જ્યારે એકવાર જાણી ગયા કે ટીચર છે અથવા આ બાપ છે, ગુરુ છે, તો પછી ભૂલી નથી શકતા. પરંતુ અહીં માયા ભૂલાવી દે છે. અજ્ઞાન કાળમાં માયા ક્યારેય ભૂલાવતી નથી. બાળક ક્યારેય ભૂલી નથી શકતો કે આ અમારા બાપ છે. એનું આ ઓક્યુપેશન છે, એનો આ ધંધો છે, આ કામ છે. બાળકોને ખુશી રહે છે કે અમે બાપના ધનના માલિક છીએ. ભલે પોતે પણ ભણે છે, પરંતુ બાપની પ્રોપર્ટી તો મળે છે ને. અહીંયા તમે બાળકો પણ ભણો છો અને બાપની તમને પ્રોપર્ટી પણ મળે છે. તમે રાજયોગ શીખી રહ્યા છો. બાપ દ્વારા નિશ્ચય થઈ જાય છે કે અમે બાપના છીએ. બાપ જ સદગતિનો રસ્તો બતાવી રહ્યા છે, એટલે તે સતગુરુ પણ છે. આ વાતો ભૂલવી ન જોઈએ. જે બાપ સંભળાવે છે તે જ સાંભળવાનું છે. આ જે વાંદરાઓનું રમકડું બતાવે છે, હિયર નો એવેલ, સી નો એવેલ, ટોક નો ઇવેલ, આ છે મનુષ્યોની વાત. વાંદરાઓએ તો એવું રહેવાનું નથી, તેવું કરતા નથી. બાબા કહે છે કે મનુષ્ય ખરાબ કામ કરે છે, જુએ છે, બોલે છે, તો પહેલા વાંદરાઓના બનાવતા હતા, અત્યારે તો મનુષ્યના બનાવે છે. તમારી પાસે નલિનીનું બનાવેલું છે. બાબાએ નલિની દીદીનું આ ચિત્ર બનાવરાવ્યું હતું. તમને ખબર છે શ્રી કૃષ્ણના ભક્તની આગળ ધૂપ જગાવે છે, તો રામના ભક્ત નાક બંધ કરી લે છે. એકબીજાની ખુશ્બુ પણ સારી નથી લાગતી. આપસમાં જેમ કે દુશ્મન થઈ જાય છે. હવે તમે છો રામવંશી, દુનિયા છે આખી રાવણવંશી. અહીંયા ધૂપની તો વાત નથી. તમે જાણો છો બાપને સર્વવ્યાપી કહેવાથી શું ગતિ થઈ છે? ઠિક્કર ભીતરમાં કહેવાથી ઠિક્કર બુદ્ધિ થઈ ગઈ છે. તો બેહદના બાપ જે તમને વારસો આપે છે એની કેટલી ગ્લાની કરે છે. જ્ઞાન તો કોઈમાં છે નહીં. તે જ્ઞાન રત્ન નહીં, પરંતુ પથ્થર છે. અત્યારે તમારે બાપને યાદ કરવા પડે. બાપ કહે છે, હું જે છું, જેવો છું, યથાર્થ રીતે મને કોઈ નથી જાણતા.
બાળકોમાં પણ નંબરવાર છે. બાપને યથાર્થ રીતે યાદ કરવાના છે. તે પણ આ પણ આટલી નાની બિંદી છે. શિવ બાબા નાની બિંદી છે, એમાં પણ આખો પાઠ ભરેલો છે. બાપને યથાર્થ રીતે જાણીને યાદ કરવાના છે. પોતાને આત્મા સમજવાના છે. ભલે અમે બાળકો છીએ, પરંતુ એવું નહીં કે બાપની આત્મા મોટી, અમારી નાની છે. નહીં, ભલે બાપ નોલેજફુલ છે, જ્ઞાનના સાગર છે, પરંતુ આત્મા કોઈ નાની મોટી થઈ નથી શકતી. તમારી આત્મામાં પણ નોલેજ રહે છે, પરંતુ નંબરવાર. સ્કૂલમાં પણ નંબરવાર પાસ થાય છે ને. 0 માર્ક કોઈની પણ નથી હોતી. કંઈક ને કંઈક માર્ક્સ તો લઈ લે છે. બાપ કહે છે, હું જે તમને આ જ્ઞાન સંભળાવું છું તે પ્રાય લોપ થઈ જાય છે. ફરી પણ ચિત્ર છે, છતાં પણ ચિત્ર છે, શાસ્ત્ર પણ બનાવેલા છે. બાપ તમને આત્માઓને કહે છે, હિયર નો એવેલ. આ આસુરી દુનિયાને શું જોવાની છે? આ છીછી દુનિયાથી આંખો બંધ કરી લેવાની છે. હવે આત્માને સ્મૃતિ આવી છે, આ છે જૂની દુનિયા. એનાથી શું કનેક્શન રાખવાનું છે? આત્માને સ્મૃતિ આવી છે કે આ દુનિયાને જોવા છતાં પણ નથી જોવાની. પોતાના શાંતિધામ અને સુખધામને યાદ કરવાના છે. આત્માને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે, તો આ સિમરણ કરવાનું છે. ભક્તિ માર્ગમાં પણ સવારે ઉઠીને માળા ફેરવે છે. સવારનું મુહૂર્ત સારું સમજે છે. બ્રાહ્મણોનું મુહૂર્ત છે. બ્રહ્મા ભોજનની પણ મહિમા છે. બ્રહ્મ ભોજન નહીં. બાબા કહે છે બ્રહ્મા ભોજન. તમારે પણ બ્રહ્માકુમારીના બદલે બ્રહ્મકુમારી કહી દે છે. તમને પણ બાબા કહે છે ઘણા લોકો અહીંયા પણ આપણને બ્રહ્માકુમારીની બદલે બ્રહ્મકુમારી કહી દે છે. સમજતા જ નથી. બ્રહ્માના બાળક છે તો બ્રહ્મા કુમારીઓ હશે ને. બ્રહ્મ તો તત્વ છે, રહેવાનું ઠેકાણું છે. એની શું મહિમા હશે? બાપ બાળકોને ઉલ્હનો આપે છે. બાળકો, તમે એક તરફ તો પૂજા કરો છો, બીજી તરફ પછી બધાની ગ્લાનિ કરો છો. ગ્લાનિ કરતા કરતા તમો પ્રધાન બની ગયા છો. તમો પ્રધાન પણ બનવાનું જ છે. ચક્ર રિપીટ થશે. જ્યારે કોઈ મોટો વ્યક્તિ આવે છે તો એમને ચક્ર પર જરૂર સમજાવવાનું છે. આ ચક્ર 5000 વર્ષનું જ છે. એની ઉપર ખૂબ અટેન્શન આપવાનું છે. રાતના પછી દિવસ જરૂર થવાનો જ છે. એ નથી થઈ શકતું કે રાતના પછી દિવસ ન થાય. કળિયુગની પછી સતયુગ જરૂર આવવાનો છે. આ વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી રિપીટ થાય છે. તો બાપ સમજાવે છે, મીઠા મીઠા બાળકો, પોતાને આત્મા સમજો. આત્મા જ બધું કરે છે, પાર્ટ ભજવે છે. આ કોઈને પણ ખબર નથી કે જો અમે પાર્ટધારી છીએ તો નાટકના આદિ મધ્ય અંતને જરૂર જાણવું જોઈએ. વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી રિપીટ થાય છે તો ડ્રામા જ થયું ને. સેકન્ડ બાય સેકન્ડ તે જ રિપીટ થશે જે પાસ્ટ થઈ ગયું છે. આ વાતો બીજા કોઈ સમજી ન શકે.
ઓછી બુદ્ધિવાળા હંમેશા નાપાસ જ થાય છે. પછી ટીચર પણ શું કરી શકે? ટીચરને શું કહીશું? ટીચરને શું કહીશું કે કૃપા કરો અથવા આશીર્વાદ કરો? આ પણ ભણતર છે. આ ગીતા પાઠશાળામાં પોતે ભગવાન રાજયોગ શીખવે છે. કળિયુગને બદલીને સતયુગ જરૂર બનવાનું છે. ડ્રામા અનુસાર બાપને પણ આવવાનું છે. બાપ કહે છે, અમે હું કલ્પના સંગમ યુગે આવું છું. બીજા કોઈ થોડી કહી શકે કે અમે સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન સંભળાવવા આવ્યા છીએ. પોતાને શિવોહમ કહે છે. એનાથી શું થયું? શિવ બાબા તો આવે જ છે ભણાવવા માટે, સહજ રાજયોગ શીખવવા માટે. કોઈ પણ સાધુ સંત વગેરેને શિવ ભગવાન નહીં કહેવામાં આવે. એવા તો ઘણા કહે છે, અમે શ્રી કૃષ્ણ છીએ, અમે લક્ષ્મી નારાયણ છીએ. હવે ક્યાં તે શ્રી કૃષ્ણ સતયુગના પ્રિન્સ, ક્યાં આ કળિયુગી પતિત? એવું થોડી કહેશે કે આમાં ભગવાન છે. તમે મંદિરોમાં જઈને પૂછી શકો છો. આ તો સતયુગમાં રાજ્ય કરતા હતા, પછી ક્યાં ગયા? સતયુગના પછી જરૂર ત્રેતા, દ્વાપર, કળિયુગ થયો. સતયુગમાં સૂર્યવંશી રાજ્ય હતું, ત્રેતામાં ચંદ્રવંશી. આ બધી નોલેજ તમારી બાળકોની બુદ્ધિમાં છે. આટલા બ્રહ્મા કુમાર કુમારીઓ છે. જરૂર પ્રજાપિતા પણ હશે. પછી બ્રહ્મા દ્વારા મનુષ્ય સૃષ્ટિ રચે છે. ક્રિએટર બ્રહ્માને નહીં કહેવામાં આવે. એ પછી ગોડફાધર છે. કેવી રીતે રચે છે તે તો બાપ સામે જ બેસીને સમજાવે છે. આ શાસ્ત્ર તો પછીથી બને છે. જેમ ક્રાઇસ્ટે સમજાવ્યું, એનું પછી બાઇબલ બની ગયું. પછીથી બેસીને ગાયન કરે છે. સર્વના સદગતિ દાતા, સર્વના લિબરેટર, પતિત પાવન એક બાપ જ ગવાયેલા છે. એમને યાદ કરવાના છે કે હે ગોડફાધર, રહેમ કરો. ફાધર એક હોય છે. આ છે આખા વર્લ્ડના ફાધર, આખી દુનિયાના ફાધર. બાબા કહે છે, મનુષ્યોને ખબર નથી કે બધા દુઃખોથી લિબરેટ કરવા વાળા, છોડાવવા વાળા કોણ છે. અત્યારે સૃષ્ટિ પણ જૂની, મનુષ્ય પણ જૂના, તમો પ્રધાન છે. આ છે જ આયરન એજડ વર્લ્ડ. ગોલ્ડન એજ હતા ને, પછી હશે જરૂર. આ વિનાશ થઈ જશે, વર્લ્ડ વોર થશે, વિશ્વયુદ્ધ થશે. અનેક કુદરતી આપદાઓ પણ થાય છે. સમય તો આ જ છે. મનુષ્ય સૃષ્ટિ કેટલી વૃદ્ધિને પ્રાપ્ત થયેલી છે. તમે તો કહેતા રહો છો ભગવાન આવ્યા છે. તમે બાળકો બધાને ચેલેન્જ આપો છો કે બ્રહ્મા દ્વારા એક આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના થઈ રહી છે. ડ્રામા અનુસાર બધું સાંભળતા રહે છે. દેવી ગુણ પણ ધારણ કરવાના છે. તમે જાણો છો અમારામાં કોઈ ગુણ નહીં હતા. નંબર 1 અવગુણ છે કામ વિકારનો. જેટલા બાબા કહે છે કે સૌથી નંબર 1 અવગુણ છે કામ વિકારનો, જે કેટલો હેરાન કરે છે. માયાની કુસ્તી ચાલે છે. ન ઈચ્છવા છતાં પણ માયાના તોફાન પાડી દે છે. આયરન એજ તો છે ને, લોખંડ જેવી આત્મા થઈ ગઈ, કાળું મોઢું કરી દે છે. સાવરું મોઢું નહીં કહીશું,
કાળું મોઢું. શ્રી કૃષ્ણના માટે બતાવે છે સાપે ડસ્યો તો સાવરો થઈ ગયો. ઇજ્જત રાખવા માટે સાવરો કહી દે છે. કાળું મોઢું દેખાડવાથી તો ઇજ્જત ચાલી જાય. તો દૂર દેશ નિરાકાર દેશથી મુસાફિર આવે છે. આયરન એજડ દુનિયા કાળા શરીરમાં આવીને એને પછી ગોરા બનાવે છે. હવે બાપ કહે છે તમારે ફરી સતો પ્રધાન બનવાનું છે. મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને તમે વિષ્ણુપુરીના માલિક બની જશો. આ જ્ઞાનની વાતો સમજવાની છે. બાપ રૂપ પણ છે તો વસંત પણ છે. તેજોમય બિંદી રૂપ છે. એમાં જ્ઞાન પણ છે. નામ રૂપથી ન્યારા તો છે નહીં. એમનું રૂપ શું છે આ દુનિયા નથી જાણતી. બાપ તમને સમજાવે છે. મને પણ આત્મા કહે છે, માત્ર સુપ્રીમ આત્મા. પરમાત્મા તે મળીને થઈ જાય છે પરમાત્મા. બાપ પણ છે, ટીચર પણ છે, કહે પણ છે નોલેજફુલ. તે સમજે છે નોલેજફુલ અર્થાત બધાના દિલોને જાણવા વાળા છે. જો પરમાત્મા સર્વવ્યાપી છે તો પછી બધા નોલેજફુલ થઈ ગયા. અગર ભગવાન બધામાં બેઠા છે તો બધા જ્ઞાનવાન થઈ ગયા. પછી તે એકને જ કેમ કહે છે? મનુષ્યોની કેટલી તુચ્છ બુદ્ધિ છે. જ્ઞાનની વાતોને બિલકુલ નથી સમજતા. બાપ જ્ઞાન અને ભક્તિનો કોન્ટ્રાસ્ટ બેસીને બતાવે છે. પહેલા છે જ્ઞાન દિવસ સત્યુગ ત્રેતા, પછી છે દ્વાપર કળિયુગ રાત. જ્ઞાનથી સદગતિ થાય છે. આ રાજયોગનું જ્ઞાન હઠયોગી સમજાવી ન શકે, ન ગ્રહસ્થી સમજાવી શકશે, કારણ કે અપવિત્ર છે. હવે રાજયોગ કોણ શીખવે? જે કહે છે માં મેકમ યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. નિવૃત્તિ માર્ગનો ધર્મ જ અલગ છે. તે પ્રવૃત્તિ માર્ગનું જ્ઞાન કેવી રીતે સંભળાવશે? અહીં તો બધા કહે છે ગોડ ફાધર ઇઝ ટ્રુથ. શ્રી બાબા સત્ય છે. બાપ જ સાચું સંભળાવવા વાળા છે. આત્માને બાબાની સ્મૃતિ આવી છે એટલે અમે બાપને યાદ કરીએ છીએ. બાબા કહે છે કે આવીને બાબાને યાદ કરે છે કે આવીને સાચી સાચી કથા સંભળાવો, નરથી નારાયણ બનવાની. આ તમને સત્યનારાયણની કથા સંભળાવું છું ને. આગળ તો તમે જૂઠી કથાઓ સાંભળતા હતા, અત્યારે તમે સાચી સાંભળો છો. જૂઠી કથાઓ સાંભળતા સાંભળતા કોઈ નારાયણ તો બની નથી શકતા. પછી તે સત્યનારાયણની કથા કેવી રીતે હોઈ શકે? મનુષ્ય કોઈને નરથી નારાયણ બનાવી ન શકે. બાપ જ આવીને સ્વર્ગના માલિક બનાવે છે. બાપ આવે પણ ભારતમાં છે, પરંતુ ક્યારે આવે છે આ સમજતા નથી. શિવશંકરને મેળવીને કહાનીઓ બનાવી દીધી છે, એક કરી દીધા છે. શિવ પુરાણ પણ છે. ગીતા કહે છે શ્રી કૃષ્ણની. પછી તો શિવ પુરાણ મોટું થઈ ગયું. વાસ્તવમાં નોલેજ તો ગીતામાં છે. શિવ ભગવાન વાચ મન મના ભવ. પછી તો શિવ પુરાણ મોટું થઈ ગયું. બાબા કહે છે આ અક્ષર ગીતાના સિવાય બીજા કોઈ શાસ્ત્રોમાં હોઈ ન શકે. ગવાયેલું પણ છે સર્વશાસ્ત્રમય શિરોમણી ગીતા. શ્રેષ્ઠ મત છે જ ભગવાનની. પહેલા આ બતાવવું જોઈએ કે અમે કહીએ છીએ થોડા વર્ષની અંદર નવી શ્રેષ્ઠાચારી દુનિયા સ્થાપન થઈ જશે. અત્યારે છે ભ્રષ્ટાચારી દુનિયા. શ્રેષ્ઠાચારી દુનિયામાં કેટલા થોડા મનુષ્ય હશે? અત્યારે તો કેટલા ઢેર મનુષ્ય છે.
એના માટે વિનાશ સામે ઊભો છે. બાપ રાજયોગ શીખવી રહ્યા છે. વારસો બાપથી મળે છે. માંગે પણ બાપથી છે. કોઈને ધન વધારે હશે, બાળક હશે, કહેશે ભગવાને આપ્યું, તો ભગવાન એક થયા ને, પછી બધામાં ભગવાન કેવી રીતે હોઈ શકે? હવે આત્માઓને બાપ કહે છે મને યાદ કરો. આત્મા કહે છે અમને પરમાત્માએ જ્ઞાન આપ્યું છે, જે પછી અમે ભાઈઓને આપીએ છીએ. પોતાને આત્મા સમજી બાપને કેટલો સમય યાદ કર્યા? આ ચાર્ટ રાખવામાં મોટી વિશાળ બુદ્ધિ જોઈએ. દેહી અભિમાની થઈ બાપને યાદ કરવા પડે, ત્યારે વિકર્મ વિનાશ થાય. નોલેજ તો ખૂબ સહજ છે, બાકી આત્મા સમજી બાપને યાદ કરીએ અને પોતાની ઉન્નતિ કરવાની છે. આ ચાર્ટ કોઈ વિરલા રાખે છે. દેહી અભિમાની થઈ બાપને યાદ કરવામાં, બાપની યાદમાં રહેવામાં ક્યારેય કોઈને દુઃખ નહીં આપશે. બાપ આવે જ છે સુખ આપવા, તો બાળકોને પણ બધાને સુખ આપવાનું છે. ક્યારેય કોઈને દુઃખ નથી આપવાનું. બાપની યાદથી તો બધા ભૂત ભાગશે. બાબા કહે છે કે મોટી ગુપ્ત મહેનત છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર પહેલું છે, આ આસુરી ચીચી દુનિયાથી પોતાની આંખો બંધ કરી લેવાની છે. આ જૂની દુનિયા છે, એનાથી કોઈ કનેક્શન નથી રાખવાનું. આને જોવા છતાં પણ નથી જોવાની. બીજું, આ બેહદ ડ્રામામાં અમે પાઠધારી છીએ. આ સેકન્ડ બાય સેકન્ડ રિપીટ થતો રહે છે. જે પાસ્ટ થયું તે પછી રિપીટ થશે. આ સ્મૃતિમાં રાખી દરેક વાતમાં પાસ થવાનું છે. વિશાળ બુદ્ધિ બનવાનું છે. આજનું વરદાન, રિયલ્ટી દ્વારા રોયલ્ટીને પ્રત્યક્ષ રૂપમાં બતાવવા વાળા સાક્ષાત્કાર મૂર્ત ભવ. હવે એવો સમય આવશે જ્યારે દરેક આત્મા પ્રત્યક્ષ રૂપમાં પોતાની રિયલ્ટી દ્વારા રોયલ્ટીનો સાક્ષાત્કાર કરાવશે. પ્રત્યક્ષતાના સમયે માળાના મણકાના નંબર અને ભવિષ્ય રાજ્યનું સ્વરૂપ બંને જ પ્રત્યક્ષ થશે. અત્યારે જે રેસ કરતા કરતા થોડી પણ રીસની ધૂળનો પડદો ચમકતા હીરાઓને છુપાવી દે છે, અંતમાં આ પડદો હટી જશે. પછી छिपाયેલા હીરા પોતાના પ્રત્યક્ષ સંપન્ન સ્વરૂપમાં આવશે. રોયલ ફેમિલી અત્યારથી પોતાની રોયલ્ટી બતાવશે, અર્થાત પોતાના ભવિષ્ય પદને સ્પષ્ટ કરશે. એટલે રિયલ્ટી દ્વારા રોયલ્ટીનો સાક્ષાત્કાર કરાવો. સ્લોગન છે, કોઈ પણ વિધિથી વ્યર્થને સમાપ્ત કરી સમર્થને ઇમર્જ કરો. અવ્યક્ત ઇશારા, એકાંત પ્રિય બનો, એકતા અને એકાગ્રતાને અપનાવો. સ્વયંનું કલ્યાણ કરવાના માટે અથવા સ્વયંના પરિવર્તન કરવા માટે વિશેષ એકાંતવાસી અંતર્મુખી બનો. નોલેજફુલ છો પરંતુ પાવરફુલ બનો. દરેક વાતના અનુભવમાં સ્વયંને પોતાને સંપન્ન બનાવો. કોનું બાળક છું? શું પ્રાપ્તિ છે? આ પહેલા પાઠના અનુભવી મૂર્ત બનો. એકતા અને એકાગ્રતાને અપનાવો.
તો સહજ જ માયા જીત થઈ જશો. ઓમ શાંતિ.